જો તમે આ વિડીયો એન્ડ સુધી જોઈ નાખશો તો તમને YouTube વિશેની બહુ સારી એવી જાણકારી મળશે। શું તમારે YouTube માંથી પૈસા કમાવાની ગણતરી છે કે તમે YouTube માંથી પૈસા કમાવા માટે YouTube માં આવવા માંગો છો કે આવી ગયા છો પણ તમને ખબર નથી કે YouTube માંથી પૈસા કઈ રીતે મળે છે, એના માટે શું પ્રોસેસ છે, શું YouTube માંથી પૈસા YouTube ચેનલ બનાવી લીધી તરત મળે છે કે એના માટે કોઈ ટાર્ગેટ હોય છે, કોઈ ચેલેન્જ હોય છે કે પછી ડાયરેક્ટ YouTube માંથી પૈસા મળે છે। તો એ બધા જ પ્રશ્નોનો ક્લિયરન્સ એટલે કે જવાબ તમને આ વિડીયોમાં સાચો અને સચોટ મળવાનો છે। આના પછી તમારે બીજા વિડીયો નહીં જોવા પડે। આપણે જાણીએ કે YouTube માંથી પૈસા કઈ રીતે મળે છે। તો મિત્રો YouTube માંથી તમારે પૈસા મેળવવા હોય તો YouTube ના પાર્ટનર પ્રોગ્રામ એટલે કે AdSense સાથે લિંક કરવું પડે છે। તો મિત્રો AdSense સાથે લિંક આપણે જાતે કરવાનું ના, તો મિત્રો એના માટે YouTube એક ક્રાઇટેરિયા રાખે છે। તો શું ક્રાઇટેરિયા રાખે છે કે જે ક્રાઇટેરિયા છે કે તમારે YouTube માં 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક, 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક, મિત્રો ધ્યાનથી સાંભળજો, 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાકનો વોચ ટાઈમ જોઈએ। એ પણ ક્યારે કે તમારો જે વોચ ટાઈમ છે એ પાછલા 1 વર્ષ એટલે કે તમે જ્યારથી ચેનલ ક્રિએટ કરી છે એના 1 વર્ષમાં તમારે 4000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવાનો રહેશે। તો ઘણાને એમ ક્વેશ્ચન થશે શું 1000 સુધી 1 વર્ષ સુધી અમારો વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થયો તો અમારી ચેનલ કદી મોનેટાઈઝ થશે જ નહીં? તો ના મિત્રો, એવું નથી। જો કે તમે 1 વર્ષ જાન્યુઆરીથી લઈને જાન્યુઆરી સુધી તમે વર્ક કર્યું અને તમારા 1000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ નથી થયો અને ફેબ્રુઆરી મહિનો સ્ટાર્ટ થઈ ગયો છે, તો શું થશે કે જે તમારો 1 વર્ષનો પીરિયડ છે એ જાન્યુઆરીથી ફેબ્રુઆરી લેશે તો પાછલા 1 વર્ષ ગણાશે। એટલે કે પાછલું ફેબ્રુઆરીથી પાછલું 1 વર્ષમાં 365 દિવસ જે થાય છે 365 દિવસનો વોચ ટાઈમ ગણાશે, જાન્યુઆરીનો વોચ ટાઈમ ગણાશે નહીં। એટલે કે તમે માર્ચમાં આવશો તો ફેબ્રુઆરીનો વોચ ટાઈમ ગણાશે નહીં। એ રીતે તમારા પાછલા 1 વર્ષમાં તમારે 1000 સબસ્ક્રાઇબર અને 4000 કલાક પૂરા કરવાના છે। આ એક YouTube નો ક્રાઇટેરિયા છે જે બધા લોકો માટે છે, એ તમારે કરવો જ પડે। જો તમે આ ક્રાઇટેરિયાને પાસ કરી લો છો તો પછી YouTube AdSense સાથે તમારું એકાઉન્ટ લિંક થઈ જશે। એના માટે એક પ્રોસેસ છે, પછીના વિડીયોમાં જોજો। તો એ લિંક થયા બાદ તમારી ચેનલ ઉપર હાલ એડ આવતી હશે પણ એ એડના તમને કોઈ પૈસા નથી મળતા, એ એડના તમને કોઈ પૈસા નથી મળતા। તો એ એડ તમે જો 4000 કલાક વોચ ટાઈમ અને 1000 સબસ્ક્રાઇબર પૂરા કર્યા પછી AdSense સાથે જોડાઈ જાવ છો પછી તમને એમાં એડ મળશે, એડની રેવન્યુ મળશે। તો મિત્રો પૈસા કઈ રીતે મળશે અને કેટલા મળશે તો મિત્રો એ તમારી કેટેગરી ઉપર ડિપેન્ડ કરે છે। જેમ કે હું ટેક ચેનલ બનાવું છું એટલે કે YouTube રિલેટેડ માહિતી આલી છું, ઓનલાઈન અર્નિંગ, ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ એટલે કે ડિજિટલ કોચ એટલે ડિજિટલ કે રિલેટેડ તમને નોલેજ આપું છું। તો મારી ચેનલ એ કેટેગરી રિલેટેડ છે। તમારી ચેનલ કોમેડી રિલેટેડ હશે તો તમને થોડી CPC કોસ્ટ પર વ્યૂ રેટ CPR થોડી ઓછી મળશે। કેમ ઓછી મળશે? કેમ કે કોમેડી વાળી જે ચેનલ તમે બનાવશો તો એ ચેનલમાં એના શું એની કોને એડ બતાવી યુટ્યુબમાં ના પાસે જે એડ આવે છે એ એડના 55% તમને આપે છે અને બાકીના 45% યુટ્યુબ રાખે છે। તો એવી પ્રોસેસ હોય છે। તો પછી મિત્રો એના માટે એ શું કરે છે, જેમ કે જે પણ એ પ્રોડક્ટ હોય, કોઈ એપ્લિકેશન હોય, યુટ્યુબ પાસે આવે છે કે ભાઈ અમારે આનું પ્રમોશન કરાવવું છે તો એ એડ કોને બતાવે છે? જે લોકો એમાં ઇન્ટરેસ્ટ ધરાવે છે એમને જે એડ બતાવવાની હોય છે। તો જો તમારી કેટેગરીમાં કોમેડીમાં એવી પ્રોડક્ટ નહીં હોય તો એના માટે એડ ઓછી હોય છે। તો એ શું કરે છે, એ તમારી કોસ્ટ પર રેટ એટલે કે CPR ઓછી રાખે છે, જેનાથી શું તમારે 2 થી 3000 4000 વ્યૂની અંદર તમારે $1 બને છે। એ જ રીતે જે કહું જો મારી કેટેગરીની વાત કરું તો મારી કેટેગરીમાં 1000 વ્યૂ પર $1 થી $1.5 આરામથી બની જાય છે। જો આ તમને બેઝિકલી બતાવું છું, કોઈ વિડીયોમાં વધારે પણ બને, ઓછો પણ બને। તો વ્લોગ ચેનલ બનાવશો તો વ્લોગમાં 2 3 4000 વ્યૂઝ પર $1 બની જાય છે। તો મિત્રો આ તો YouTube AdSense થી તમે પૈસા કમાઈ શકો છો। જો તમે યુટ્યુબમાં આવી ગયા પછી તમારી ચેનલ પર સારા એવા વ્યૂ આવે છે તો તમને સામેથી બ્રાન્ડ સ્પોન્સર આવશે। બ્રાન્ડ સ્પોન્સર એટલે કે કોઈ પ્રોડક્ટ હશે, કોઈ એપ હશે જે તમને સામેથી અપ્રોચ કરશે કે તમે મારા એપની જાહેરાત કરો, તમે મારા પ્રોડક્ટની તમારા વિડીયોમાં જાહેરાત કરો। હું એમના માટે તમારી વિડીયો માટે તમને 10,000 5,000 15,000 20,000 25,000 30,000 35,000 40,000 50,000 ગમે એટલા ચાર્જ કરી શકો છો। ચાર્જ કઈ રીતે કરવાના? તમારા સબસ્ક્રાઇબર અને તમારા વ્યૂ રેશિયો એવા સારા આવતા હોય ને તમારી ઓડિયન્સ ડિસાઇડેડ હોય તો તમે એના માટે 50,000 પણ ચાર્જ કરી શકો છો, 5,000 પણ ચાર્જ કરી શકો છો। અને તમે કોઈ પ્રોડક્ટ એ પ્રોડક્ટ જેમ કે હું આ માઇકથી વિડીયો ઉતારું છું તો એ માઇકની લિંક હું મારા ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઉં અને એમાંથી જો કોઈ માણસ
એ પ્રોડક્ટ ખરીદીએ છીએ તો એનું મને કમિશન મળે છે. એ પ્રોડક્ટમાં કિંમત નથી વધારે થવાની પણ એનું કમિશન મને મળે છે. તો આવી રીતે તમે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો છો. આવી ઘણી બધી રીત છે. તો મેં જેન્યુઅલી વે બતાવી કે યુટ્યુબમાંથી પૈસા કેવી રીતે મળે છે. તો યુટ્યુબમાંથી પૈસા મેળવવા માટે તમારે 4000 સબસ્ક્રાઈબર 1000 કલાકનો વોચ ટાઈમ કમ્પ્લીટ કરવો પડે છે, ત્યારે જ પૈસા મળે છે. તો બસ આ વિડીયોમાં તમને જાણકારી આપવામાં આવી હતી કે ભાઈ અમને વિચાર્યું કે ચલો ભાઈ આપણા સબસ્ક્રાઈબરોના અમુકની કમેન્ટ આવતી હતી કે ભાઈ યુટ્યુબમાંથી અને ઘણા લોકો મને પૂછતા પણ હતા કે યુટ્યુબમાંથી પૈસા કમાવા માટે શું કરવું પડે, કેવી રીતે પૈસા મળે છે. તો ભાઈ આવી રીતે કે 1000 સબસ્ક્રાઈબર અને 4000 કલાકનો વોચ ટાઈમ તમારે પાછલા 1 વર્ષમાં કમ્પ્લીટ કરવાનો હોય છે. તો પછી તમારા એડસેન્સ સાથે અપ્રુવલ મળી જાય પછી તમે પૈસા સારી રીતે યુટ્યુબમાંથી કમાઈ શકો છો. તો મિત્રો આ વિડીયો કેવો લાગ્યો? જો સારો લાગ્યો હોય તો તમારા મિત્રો પરિજનો સાથે શેર કરજો અને અમને સપોર્ટ અને સહકાર આપજો.